છે તે વ્યાખ્યા આપી શકાય કે પ્રરોહમાંથી ઉદ્ભવતી પાર્શ્વીય સપાટ રચના કે જે ક્યાંથી ઉદ્ભવશે, જે ગાંઠના વિસ્તારમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર, શું લખી શકાય અહીંયા કે પર્ણ જે છે એ કેવી છે, પ્રરોહમાંથી બને છે. ઉદ્ભવતી પાર્શ્વીય રચના એટલે કે પ્રરોહના સાઈડમાં ગોઠવાશે અને કેવી રચના છે, સપાટ રચના છે જે મોટે ભાગે ગાંઠના વિસ્તારમાંથી ઉત્પન્ન થાય છે. આ પર્ણ જે છે એ કક્ષકલિકા ધરાવે છે, રાઈટ. આ કક્ષકલિકા ધરાવે છે. આ જે કક્ષકલિકા જે છે ભવિષ્યમાં શાખામાં પરિણમશે, શાખામાં પરિણમે છે. જોઈ લઈએ આપણે રચના, તો કે કોઈ આ પ્રકાર છે. બરાબર, અહીંયાથી પર્ણનો ઉદ્ભવ થાય છે. આ પર્ણનો ઉદ્ભવ થાય છે એને અહીંયા આપણી કક્ષમાં કક્ષકલિકા આવેલી છે કે જ્યાંથી ભવિષ્યમાં શાખાનું નિર્માણ થશે. આ શાખા પર પર્ણો ગોઠવાશે. આ ઉપરાંત કેટલાક પુષ્પોનું સર્જન થશે. એટલે કહી શકાય કે કક્ષકલિકા ધરાવે છે અને શાખામાં જે શાખામાં પરિણમશે. બરાબર, બીજું એવું પણ કહી શકાય કે જે પર્ણ જે છે એ પ્રકાશ સંશ્લેષણ માટેનું અગત્યનું અંગ છે. પ્રકાશ સંશ્લેષણ માટેનું અગત્યનું અંગ ગણવામાં આવે છે, રાઈટ. ફરી જોઈએ કે પર્ણની વ્યાખ્યા આપી હોય પ્રરોહમાંથી ઉદ્ભવતી પાર્શ્વીય રચના એ જે સપાટ રચના છે અને જે ગાંઠના વિસ્તારમાંથી ઉત્પન્ન થાય છે, કક્ષકલિકા ધરાવે છે. આ કક્ષકલિકામાંથી ભવિષ્યમાં શાખાનો ઉદ્ભવ થાય છે, રાઈટ. અને પર્ણની વાત કરવામાં આવે તો શું છે કે પ્રકાશ સંશ્લેષણ માટેનું અગત્યની એક શું છે, અંગ છે. બીજી વાત કરીએ પર્ણના ભાગો વિશે જોઈ લઈએ આપણે. બરાબર, પહેલા આપણે પર્ણ વિશે આ કોઈ લાક્ષણિક પર્ણ છે એની આંખ દર્શાવવામાં આવે છે. હવે એની વાત કરીએ આપણે તો પર્ણના વિવિધ વિસ્તારો છે, જેમ કે પર્ણદંડ. જોઈ લઈએ, પહેલું આવશે પર્ણદંડ. હવે પર્ણદંડ કોને કહેવાય તો કે આ જે વિસ્તાર જે છે જેને આપણે કહીશું પર્ણદંડ, કે જે પ્રકાંડ જે છે એની સાથે જોડાણ ધરાવે છે. એટલે કે પ્રકાંડ અને પર્ણને જોડતી જે રચના છે જેને આપણે શું કહીશું, પર્ણદંડ. લખીશું અહીંયા પ્રકાંડ અને પર્ણને જોડતી રચના, રાઈટ. ત્યારબાદ વાત કરવામાં આવે તો કે પર્ણતલ. એમાં જોઈએ તો કે અહીંયા જે છે આ જે વિસ્તાર છે, ત્યારબાદ વાત કરીશું આપણે પર્ણતલ કે જ્યાં આગળ જે ગાંઠનો વિસ્તાર છે કે જ્યાં પર્ણ જોડાયેલું છે. ગાંઠનો વિસ્તાર કે જ્યાં પર્ણ જોડાયેલું છે એને આપણે પર્ણતલ તરીકે ઓળખીશું. બરાબર છે. બીજું આવશે પર્ણફલક. ત્રીજો મુખ્ય ભાગ જે છે એને આપણે પર્ણફલક અથવા તો પર્ણપત્ર તરીકે ઓળખીશું કે જે મોટો વિસ્તાર છે, રાઈટ. સપાટ રચના છે કે જેની અંદર કે જે લીલા રંગનો ભાગ છે કે જેની અંદર શિરાઓ આવેલી છે. બરાબર છે. એટલે કહી શકાય કે પર્ણના મુખ્ય ત્રણ ભાગો છે. પહેલું આવશે પર્ણદંડ કે જે પ્રકાંડ અને પર્ણને જોડતી દંડમય રચના છે કે જેના દ્વારા પર્ણ એક પ્રકાંડ સાથે જોડાયેલું જોવા મળે છે. ત્યારબાદ આવશે પર્ણતલ કે પર્ણદંડ જે છે એ પ્રકાંડ સાથે જ્યાં જોડાયેલું છે, અહીંયા જેટલો વિસ્તાર છે આપણે એને કહીશું પર્ણદંડ વિસ્તાર. ત્યારબાદ આવશે પર્ણફલક. તો
તો કે જે મુખ્ય રચના જે છે આપણે પર્ણફલક કહેવાશે કે જે મોટો વિસ્તાર છે અને મુખ્ય ભાગ ભજવે છે. પર્ણ મુખ્ય 3 ભાગો છે જેવા કે પર્ણદંડ, પર્ણતલ, પર્ણફલક. આ પર્ણદંડ જે છે એ પ્રકાર અને પર્ણની બધી રચના છે. બીજી વાત કરવામાં આવે તો કે પર્ણદંડ જે છે એ પ્રમાણે પર્ણપત્રને ગોઠવે છે કે પૂરતા પ્રમાણમાં એને પ્રકાશ અને ઓક્સિજન અને હવા મળી રહે એ પ્રમાણે શું કરે છે એ પર્ણપત્રને ગોઠવે છે. પર્ણપત્ર એટલે જે આખો વિસ્તાર જે છે આપણે શું કહીશું એને પર્ણપત્ર કહીશું અથવા તો પર્ણફલક તરીકે ઓળખાવીશું. રાઈટ. પર્ણદંડની વાત કરવામાં આવે તો લાંબો છે, અમુક ટૂંકો બી હોઈ શકે છે, પાતળો છે અને નળાકાર રચના છે કે જે શું કરે છે પર્ણપત્રને પ્રકાંડ સાથે જોડતી રચના છે. રાઈટ. ત્યારબાદ કરીશું પર્ણફલક અને પર્ણપત્ર. આ પર્ણફલક જે છે લીલો વિસ્તાર છે, સૌથી મોટો વિસ્તાર છે જેની અંદર શિરાઓ આવેલી છે. આ શિરાઓ કેવા છે બધી તો કે અને સિરિકાઓ. સિરિકાઓ કોને કહેવાય કે જે આવી સૂક્ષ્મ જે રચનાઓ જાય છે અંદરથી એને આપણે કહીશું સિરિકાઓ. રાઈટ. આને કહીશું આપણે શિરાઓ અને આવશે અહીંયા સિરિકાઓ અને કહીશું આપણે. બીજું એવું પણ કહી શકાય કે મધ્યમાં જે શિરા આવેલી છે એ મુખ્ય શિરા છે જેને આપણે મધ્ય શિરા તરીકે ઓળખાવીશું. આ શિરાનું કાર્ય શું તો કે પર્ણપત્રને દળતા બક્ષે છે એટલે કે પર્ટિક્યુલર શેપમાં એને જાળવી રાખે છે. આ ઉપરાંત આ શિરાઓ મારફતે થશે વિવિધ પ્રકારના પાણી, ખનિજ ક્ષાર અને ખોરાકનું વહન થાય છે. રાઈટ. અને જે કંઈ કહી શકાય કે મધ્યમાં જે શિરા આવેલી છે જેને આપણે મધ્ય શિરા કહીશું. ઓકે. શિરાઓ જે છે એની અંદર સૂક્ષ્મ સિરિકાઓ આવેલી છે. રાઈટ. એટલે લખી શકાય કે ભી પર્ણદંડ વિશે માહિતી આપેલી છે. ત્યારબાદ પર્ણફલક કોને કહેવાય, પર્ણપત્ર કોને કહેવાય એ વિશે સમજાવેલું છે. ત્યારબાદ લખી શકાય કે મધ્યમાં જે છે એ મુખ્ય શિરા આવેલી છે જેને આપણે મધ્ય શિરા તરીકે ઓળખાવીશું. તમને પૂછ્યા કે પર્ણના ભાગો કયા છે મુખ્ય તો પર્ણદંડ, પર્ણતલ અને પર્ણફલક. તલ જે છે એ પર્ણદંડને પ્રકાંડ સાથે જોડતી રચના છે. રાઈટ. અને જે દંડ જે છે નળાકાર રચના છે અને ફલક જે છે સૌથી મોટો વિસ્તાર છે કે જેમાં ક્યારેક ખાંચ પણ જોવા મળે છે. બરાબર છે. લઈશું કે ઉપપર્ણ કોને કહેવાય. રાઈટ. તો કે પર્ણતલ જે છે જે પર્ણદંડ સાથે ક્યાં જોડાય છે પ્રકાંડ સાથે જોડાય છે. રાઈટ. પર્ણતલનું કાર્ય શું પ્રકાંડ અને પર્ણદંડને જોડવાનું છે. જોડાય છે અને બે નાના પાર્શ્વીય પર્ણોની રચના કરે છે. રાઈટ. કે જેને આપણે શું કહીશું ઉપપર્ણ તરીકે ઓળખાવીએ છીએ. જો અહીંયા જોડાણ થઈ ગયું છે આ ઉપરાંત અહીંયા નાના કેટલાકમાં આપણને બે સૂક્ષ્મ પર્ણ જોવા મળશે કે જેને આપણે કહીશું ઉપપર્ણ. લખી શકાય કે પર્ણતલ એ પર્ણદંડ સાથે પ્રકાંડ સાથે જોડાય છે. રાઈટ. અને બે નાના પાર્શ્વીય પર્ણોનો ઉદ્ભવ થાય છે જેને આપણે ઉપપર્ણ તરીકે ઓળખાવીશું. હવે કેટલીક વનસ્પતિઓ એવી છે કે મોટે ભાગે જે એકદળી વનસ્પતિ જે છે એની અંદર શું જોવા મળશે તો કે આ જે પર્ણતલ જે છે એ શું કરે પર્ણતલ જે છે એ પર્ણદંડને આવરી લે છે. સંપૂર્ણ રીતે આવરી લે છે કે જેની અંદર પર્ણતલ એ પર્ણદંડને આવરી લે છે. ખરેખર શું હોય કે આ છે પ્રકાંડ છે. બરાબર છે. એનું આ પર્ણદંડ છે કે જ્યાં આપણે કોઈ પર્ણ ગોઠવાયેલું છે. આ પર્ણદંડ જે છે એ શું કરે છે આ રીતે એને ઘેરીને ગોઠવાય છે એટલે કે સંપૂર્ણ રીતે એને આવરી લે છે. રાઈટ. આપણે જોયું હશે કે જે પણ ઘઉં છે, મકાઈ છે, જે પણ અનાજ ધાન્ય વર્ગ જે છે તમે જોયું હશે કે જેની અંદર પાંદડા કેવા આ પ્રમાણે ગોઠવાયેલા હોય છે. રાઈટ. આ પ્રમાણે જોયા હશે પાંદડા કેવા હોય છે. ઓકે. આ પ્રમાણે ગોઠવાયેલા હોય છે. રાઈટ. આ જે છે શું છે કે એને આવરીને ગોઠવાયેલી રચના જોવા મળે છે. એને આપણે શું કહીશું કે એકદળી વનસ્પતિમાં પર્ણતલ જે છે એ શું કરે છે પર્ણદંડને ઘેરીને ગોઠવાયેલી રચના છે. આ ઉપરાંત બીજી એક સંકલ્પના છે એને આપણે કહીશું પર્ણવૃત્તતલ.
દૂંટ તલ. આમાં શું હોય તો મોટે ભાગે જે સિમ્બિકુળની વનસ્પતિ જે છે, સિમ્બિકુળની વનસ્પતિ છે જેની અંદર પર્ણતલ જે છે, સિમ્બિકુળની વનસ્પતિ જે છે જેની અંદર આ પર્ણતલ વિસ્તાર જે છે, આ પર્ણતલ વિસ્તાર જે છે એ ક્યારેક ફૂલી જાય છે, આ પ્રમાણે ફૂલી જાય છે, એટલે કે સિમ્બિકુળમાં પર્ણતલ જે છે ફૂલે છે, રાઈટ, જેને આપણે કહીશું દૂંટતલ. અહીંયા જે પણ જોયું કે પર્ણ જે છે એ ક્યાંથી ઉદ્ભવે છે તો કે પ્રરોહમાંથી. પાર્શ્વીય રચના છે જે કક્ષમાંથી ઉદ્ભવે છે, કક્ષકલિકા ધરાવે છે. આ કક્ષકલિકા જે છે એ શું કરશે તો કે ભવિષ્યમાં નવી શાખાનું નિર્માણ થશે, રાઈટ. જે પર્ણો જે છે પ્રરોતંત્ર પર અગ્રાભિવર્ધી ક્રમમાં, એટલે શું હશે કે સમજો કોઈ પ્રકાંડ છે આ, બરાબર, સૌથી પહેલા પર્ણ અહીંયા ઉઠશે, ત્યારબાદ અગ્રાભિવર્ધી ક્રમ એટલે કે આગળ, ત્યારબાદ અહીંયા પણ ઉઠશે, ત્યારબાદ આ અને કહેવાય અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે. કોઈ શાખા હોય ધારો કે, બરાબર છે, તો એની અંદર પહેલા પણ અહીંયા ગોઠવાશે, ત્યારબાદ અહીંયા ગોઠવાશે, ઓકે. આને કહીશું આપણે અગ્રાભિવર્ધી ક્રમમાં પર્ણોની ગોઠવણી થાય છે, રાઈટ. અને પ્રકાશ સંશ્લેષણ માટેનો મુખ્ય ભાગ છે. હવે પર્ણની વાત કરવામાં આવે તો મુખ્ય 3 વિસ્તાર છે. પહેલો આવશે પર્ણદંડ, જે લાંબો નળાકાર રચના છે કે જે પર્ણને યોગ્ય પ્રકાશ, હવા મળી રહે, પ્રકાશ મળી રહે એ પ્રમાણે ગોઠવણી કરે છે. ત્યારબાદ આવશે પર્ણપત્ર, જેને પર્ણફલક તરીકે પણ ઓળખાવીએ છીએ. આ પર્ણફલક જે છે લીલા રંગનો સૌથી મોટો વિસ્તાર છે કે જેની અંદર શિરાઓ અને સિલિકાઓ આવેલી છે. મધ્યમાં જે શિરા આવેલી છે, જે મુખ્ય શિરા છે જેને આપણે મધ્ય શિરા તરીકે ઓળખાવીશું. આ શિરાઓ જે છે શું કરે છે તો કે પર્ણપત્રને શું આપે છે, દ્રઢતા બક્ષે છે, રાઈટ. આ શિરાઓ જે છે જે પાણી, ખનિજ ક્ષારો અને ખોરાકના વહન સાથે સંકળાયેલી જોવા મળે છે. પર્ણતલની વાત કરવામાં આવે તો પ્રકાંડ જે છે એ પર્ણદંડ સાથે પ્રકાંડ જે જોડાય છે એ સ્થાને આપણે કહીશું પર્ણતલ. જે એકદળી વનસ્પતિ છે એની અંદર જે પર્ણતલ જે છે એ શું કરે છે, પર્ણદંડને ઘેરીને ગોઠવાયેલી રચના છે, રાઈટ. અને પછી પર્ણવૃત્તની વાત કરવામાં આવે, સિમ્બિકુળની જે પણ વનસ્પતિ છે તેની અંદર પર્ણતલ ફૂલેલો જોવા મળે છે, જેને આપણે કહીશું પર્ણવૃત્ત તરીકે. ઉપપર્ણ કોને કહેવામાં આવે તો કે પર્ણતલ જે છે પર્ણદંડ સાથે જોડાય છે, ત્યારબાદ તે નાના પાર્શ્વીય પર્ણોની રચના કરે છે, રાઈટ. બે નાના પાર્શ્વીય પર્ણોની રચના કરે છે જેને આપણે ઉપપર્ણ તરીકે ઓળખીશું. ટૂંકમાં અહીંયા પર્ણ જે છે એના વિશે આપણે માહિતી લઈ ચૂક્યા છે. હવે પર્ણમાં જે પ્રકારના કાર્યો થાય છે, જે રચના જોવા મળે છે એના વિશે માહિતી લઈશું આપણે. હવે વાત કરીશું આપણે શિરાવિન્યાસ. આ શિરાવિન્યાસ જે છે એની વ્યાખ્યા જોઈએ પહેલા તો કે શિરા જે છે અહીંયા યાદ રાખવાનું, જ્યાં જ્યાં વિન્યાસ શબ્દ આવે એનો મતલબ આવશે જે તે વસ્તુની ગોઠવણી, રાઈટ. અહીંયા જે છે શિરા તો શું લખી શકાય, પર્ણમાં શિરાઓની ગોઠવણીને, પર્ણમાં શિરાઓની ગોઠવણીને શું કહેવાશે, શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. અહીંયા જોઈએ કે જે પણ શિરાઓ જે છે એ મુખ્યત્વે બે પ્રકારે ગોઠવાયેલી હશે. સમજો કે કોઈ આ પર્ણ છે, બરાબર, તો બીજું પર્ણ છે આ. હવે તમે જોયું છે કે બંનેમાં મધ્ય શિરા જોવા મળશે, રાઈટ. અમુકમાં શું હોય છે કે આ પ્રમાણેની ગોઠવણ થયેલી હશે, આ કોમન છે, રાઈટ. કે એની અંદર આ પ્રમાણે જાડા સ્વરૂપે શિરાઓ ગોઠવાયેલી જોવા મળે છે, બરાબર. જો શિરાની ગોઠવણી જે છે જાડા સ્વરૂપે થાય તો એને આપણે કહીશું જાલાકાર શિરાવિન્યાસ, જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. કે પર્ણમાં શિરાઓની ગોઠવણી જે છે જાલાકાર સ્વરૂપે થાય, જાડા સ્વરૂપે થાય તો આપણે એને કહીશું જાલાકાર શિરાવિન્યાસ. જે મોટે ભાગે જે દ્વિદળી વનસ્પતિ જે છે એના પર્ણમાં જોવા મળશે, રાઈટ. અમુક પર્ણ એવા હોય છે કે જેની અંદર જે શિરાઓ જે છે એકમેકને સમાંતર ગોઠવાયેલી છે, આ પ્રમાણે ગોઠવાયેલી હશે, રાઈટ. કે જેને આપણે કહીશું કે શિરાઓ જે છે એકમેકને સમાંતર રીતે ગોઠવાયેલી જોવા મળે છે,
શિરાઓની ગોઠવણી જે છે એ કેવી છે? સમાંતર જોવા મળે છે. તેને આપણે કહીશું સમાંતર શિરાવિન્યાસ કહીશું. સમાંતર શિરાવિન્યાસ. બરાબર. આ પ્રકારની જે ગોઠવણી જે છે મોટે ભાગે આપણને એકદળી પર્ણમાં જોવા મળે છે. રાઈટ. ટૂંકમાં અહીંયા જે છે શિરાવિન્યાસ કહી શકાય કે પર્ણમાં શિરાઓની જે ગોઠવણી થયેલી છે જેને આપણે શિરાવિન્યાસ તરીકે ઓળખીશું. તે મુખ્યત્વે બે પ્રકારની હોઈ શકે છે. કેટલાક પર્ણ એવા છે કે જેની અંદર શિરાઓની ગોઠવણી જાલાકાર સ્વરૂપે થયેલી હોય છે જેને આપણે જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખીશું. ત્યારે કેટલાક પર્ણ એવા છે કે જેની અંદર શિરાઓની ગોઠવણી સમાંતર સ્વરૂપે થયેલી છે એટલે કે એકમેકને સમાંતર રીતે શિરાઓ ગોઠવાયેલી છે. તેનું ઉદાહરણ જોઈએ છે એકદળી પર્ણ. અહીંયા આવશે આપણું દ્વિદળી પર્ણ. આ જે છે એ આપણને શિરાઓની ગોઠવણી વિશેની માહિતી આપે છે. રાઈટ. તો આપણે પર્ણના પ્રકારો જે છે એ મુખ્યત્વે જે પર્ણફલક જે છે પર્ણના પ્રકાર જે છે એ પર્ણફલક પર આવેલી જે ખાંચ છે એટલે ખાંચની હાજરીને આધારે કરવામાં આવે છે. સમજો એ આધારે બે પ્રકારો છે. એક તો આવશે સાદું પર્ણ. રાઈટ. બીજું આવશે સંયુક્ત પર્ણ. જોઈ લઈએ. સાદું પર્ણ જે છે જેની અંદર જે પર્ણ જે છે એ આ પ્રમાણે એની જે આ સાદું પર્ણ જે છે કે જેની અંદર જે પર્ણની કિનારી જે છે આ પર્ણની કિનારી જે છે એ જેની અંદર ખાંચ જોવા મળતી નથી. રાઈટ. ખાંચ જોવા મળતી નથી. અને બીજું કે ખાંચ જોવા મળે તો પણ કેવું હશે કે જે ખાંચ જે છે એ ઓછી જોવા મળે છે એટલે કે એની અંદર ખાંચ જોવા મળે છે. બરાબર છે. જો એ સમજો કે બે પ્રકારના પર્ણ છે કે એકની સપાટી એકદમ લીસી છે બીજામાં ખાંચ જોવા મળે છે. હવે જો અમુક પર્ણ એવા હોય છે સમજો અમુક પર્ણ એવા હોય છે કે જે પહેલા જે પર્ણ ઉગે છે એમાં આ પ્રકારે પહેલા ખાંચ જોવા મળશે. રાઈટ. ધીમે ધીમે શું છે આ મધ્ય શિરા તરફ આ ખાંચ આગળ વધતી રહેશે. બરાબર છે. ધીમે ધીમે મધ્ય શિરા તરફ આ ખાંચ આગળ વધતી રહે છે અને શું જોવા મળશે? ઘણી બધી આ ખાંચ જોવા મળશે. અહીંયા જે ખાંચ છે એ મધ્ય શિરા સુધી પહોંચતી નથી. સાદા પર્ણમાં લખી શકાય કે જો પર્ણ જે છે જેની અંદર ખાંચ જોવા ન મળે અને જો ખાંચ હોય તો તે મધ્ય શિરા સુધી સંપર્કમાં ન હોય તેવા પર્ણને આપણે સાદું પર્ણ કહીશું. અને લખીશું કે ખાંચ ન હોય. બીજું કહી શકાય જો ખાંચ હોય તો કે ખાંચ હોય તો તે મધ્ય શિરા સુધી વિસ્તરેલી હોતી નથી જેને આપણે કહીશું સાદું પર્ણ. આ જે છે એની અંદર લઈ શકાય વડ. બરાબર છે. પીપળો એ લઈ શકાય. આની અંદર જાસૂદના પર્ણ છે એ તમામ લઈ શકાય કે જેમાં ખાંચ જોવા મળે છે. રાઈટ. હવે બીજું જે છે સંયુક્ત પર્ણ. મેં તમને કીધું કે જે ખાંચ આવેલી છે એટલે લખવાનું કે જે ખાંચ જે છે ખાંચ જો હાજર હોય તો તે મધ્ય શિરા સુધી વિસ્તરેલી હોય છે. બરાબર. મધ્ય શિરા સુધી વિસ્તરેલી છે અને વિસ્તરેલી થયેલી સંપર્કમાં આવ્યા બાદ આ દરેકે દરેક ખાંચ જે છે હવે સંયુક્ત પર્ણિકા તરીકે અહીંયા હું છું પર્ણિકા અહીંયા લખીશું આપણે આ પ્રમાણે જોવા મળશે. રાઈટ. આ જે ખાંચ છે આ જેટલી પણ ખાંચ જે છે
બરાબર. હવે જે ખાંચને કારણે ખાંચ જે છે એ ક્રમશઃ આગળ વધે છે, મધ્યસ્થ તરફ વધે છે. પરિણામે એક જ પર્ણમાં ઘણી બધી પર્ણિકાઓ, પર્ણની અંદર જે સૂક્ષ્મ સૂક્ષ્મ ખાંચ દ્વારા જે નિર્માણ પામે છે, જેને આપણે શું કહીશું, જે ઘણી બધી પર્ણિકાઓ જે છે એનું નિર્માણ થાય છે અને શું કહેવાશે, આજે બનાવે જેને આપણે કહીશું સંયુક્ત પર્ણ, કે જેની અંદર શું છે કે એક મધ્યશિરા છે, તેની આસપાસ ઘણી બધી સૂક્ષ્મ સૂક્ષ્મ પર્ણિકાઓનો ઉદ્ભવ થાય છે, જેને આપણે સંયુક્ત પર્ણ કહીશું. ફરી જોઈ લઈએ કે પર્ણના પ્રકાર જે છે, પર્ણફલકમાં ખાંચની હાજરી હોય અથવા તો ગેરહાજર છે, એને આધારે બે પ્રકાર પાડી શકાય, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. સાદું પર્ણ જે છે એની કિનારી કેવી છે, સપાટ છે, અને જો ખાંચ હોય તો તે મધ્ય શિરા સુધી પહોંચેલી હોતી નથી. રાઈટ, એટલે શું કહી શકાશે આપણે એને સાદું પર્ણ. જે સંયુક્ત પર્ણ જે છે, જે ખાંચ જે છે ક્રમશઃ આગળ વધે છે, ક્યાં તરફ, કે મધ્ય શિરા તરફ આગળ વધે છે અને શું કરે છે, એને પર્ણને ઘણી બધી સૂક્ષ્મ પર્ણિકાઓમાં વિભાજિત કરે છે. રાઈટ, આવા પર્ણને કહીશું આપણે સંયુક્ત પર્ણ. આ સંયુક્ત પર્ણ જે છે એના પેટા પ્રકારો જોવામાં આવે તો મુખ્યત્વે બે પ્રકારના પેટા પ્રકારો જોવા મળશે. જોઈ લઈએ આપણે. એક તો પીછાકાર અને બીજું આવશે પંજાકાર. જોઈ લઈએ સંયુક્ત પર્ણ જે છે એના બે પ્રકારો જોવા મળશે. એક તો આવશે પક્ષવત અથવા તો આપણે એને કહીશું પીછાકાર પર્ણ. બરાબર. બીજો પ્રકાર જે છે એને કહીશું આપણે પંજાકાર પર્ણ. રાઈટ, આ પીછાકાર જે છે એની અંદર જે મધ્યશિરા જે છે, રાઈટ, એની સાથે જે સૂક્ષ્મ સૂક્ષ્મ પર્ણિકાઓ જે છે, આ દર્શાવવા પ્રમાણે સૂક્ષ્મ પર્ણિકાઓ જે ઉદ્ભવશે ત્યાં આગળ નાના નાના રીતે પર્ણનો ઉદ્ભવ થશે. ખ્યાલ આવ્યો? એક મુખ્ય દંડ હશે, તેની આસપાસ ઘણી બધી પર્ણિકાઓ આ પ્રમાણે ગોઠવાયેલી જોવા મળે છે, જેને આપણે કહીશું પીછાકાર સંયુક્ત પર્ણ. જો અહીંયા કે જે મધ્યશિરા જે છે એમાંથી સૂક્ષ્મ પર્ણિકાઓ જે બને છે, એનું જે સૂક્ષ્મ પર્ણિકાઓ ફરીથી પાછું શું કરે છે, એની સાથે નાના નાના પર્ણોની રચના થાય છે અને પીછાકાર રચના જોવા મળે છે, જેને આપણે કહીશું પીછાકાર પર્ણ. કયા પ્રકારનું છે? પીછાકાર સંયુક્ત પર્ણ. રાઈટ, કે જેની અંદર પર્ણ આ પ્રમાણે જોવા મળશે. આમાં ઉદાહરણ લઈ શકાય આપણે તો કે એક તો શિમળો આવી શકે, રાઈટ, પછી આંબલી છે, બરાબર છે, સરગવો છે. આ બધામાં જે છે પીછાકાર પર્ણ જોવા મળશે. બીજો પ્રકાર જે છે પંજાકાર, કે એની અંદર શું હશે કે કોઈ પણ પર્ણ જે છે એની સપાટી પર શું હશે કે છેદન પામ્યા પછી માત્ર એક જ પર્ણનો ઉદ્ભવ થતો હશે. રાઈટ, અને શું બનશે? પંજાકાર રચના બનશે. આવા પર્ણને કહીશું આપણે પંજાકાર પર્ણ. આમાં શું છે કે દરેક શાખા પર ઘણા બધા સૂક્ષ્મ સૂક્ષ્મ પર્ણિકાઓનું નિર્માણ થાય છે. પરિણામે કહીશું આપણે પીછાકાર પર્ણ. આ જે પ્રકાર જે છે એ શું છે તો કે પીછાકાર પર્ણનો પ્રકાર છે. એ જ પ્રમાણે અહીંયા વાત કરવામાં આવે તો જે પણ પર્ણ બને છે એ કેવું બનશે? પંજાકાર બને છે. આની વાત કરવામાં આવે તો અહીંયા આવશે લીમડાનું પર્ણ. રાઈટ, ત્યારબાદ લઈ શકાશે આપણે તુલસી છે. આ તમામ પ્રકારના જે પણ પર્ણો છે કે જેની અંદર પંજાકાર રચના જોવા મળે છે. ટૂંકમાં અહીંયા જે પણ પર્ણ છે એમાં જે ખાંચ અને કિનારી જે આવેલી છે એને આધારે એને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. બરાબર, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણ જે છે એના પાછળ બેઠા બે પ્રકારો છે. કયા કયા? પક્ષવત પર્ણ એટલે કે પીછાકાર અને પંજાકાર પર્ણ. એટલો જ જોવા મળશે કે અહીંયા પીછાકાર પર્ણ જે છે એમાં મુખ્ય ધરી જે છે, રાઈટ, એની શાખાઓમાં એ લખી શકાય મુખ્ય ધરી જે છે એની શાખાઓ જે છે માં ઘણી બધી પર્ણિકાઓ, ઘણી બધી
પણિકાઓ જોવા મળે છે, રાઈટ. જ્યારે અહીંયા પંજાકર પર્ણ જે છે આ મુખ્ય અક્ષ જે છે એના ટોચના ભાગે, આ ટોચ કહેવાશે એની, રાઈટ. એ ટોચના ભાગે માત્ર એક જ પર્ણની હાજરી જોવા મળશે અને પંજાકર શેપ બનાવે છે. આપણે એને કહીશું પંજાકર સંયુક્ત પર્ણ, આને કહીશું પીછાકાર સંયુક્ત પર્ણ. ટૂંકમાં અહીંયા જે પર્ણ છે એની ખાંચને આધારે બે પ્રકાર જોવા મળશે, સાદું પર્ણ, સંયુક્ત પર્ણ. સાદું પર્ણ જે છે કે જેની ખાંચ જે છે એની હાજરી જોવા મળતી નથી અને જો હાજર હોય તો ખાંચ જે છે મધ્ય શિરા સુધી વિસ્તરેલી હોતી નથી, રાઈટ. બીજો પ્રકાર જે છે સંયુક્ત પર્ણ કે જે ખાંચ જે છે મધ્ય શિરા સુધી વિસ્તરેલી, જોયું આપણે કે જે ખાંચ જે છે મધ્ય શિરા સુધી વિસ્તરેલી જોવા મળે છે. પરિણામે એક જ પર્ણદંડ જે છે, એક જ શિરા છે એની આસપાસ ઘણી બધી પણિકાઓનું નિર્માણ થાય છે. જો પણિકા જે છે, બરાબર છે, એમાં મુખ્ય અક્ષ છે એની શાખાઓમાં ઘણી બધી પણિકાઓનું નિર્માણ થાય તો આપણે એને કહીશું પીછાકાર અથવા તો પક્ષવત સંયુક્ત પર્ણ કહેવાશે. અને જે મુખ્ય દંડ છે એની ટોચના ભાગે માત્ર એક જ પર્ણનો વિકાસ થતો હોય તો આપણે એને કહીશું પંજાકાર સંયુક્ત પર્ણ કહીશું. અહીંયા જે છે આપણા પર્ણના પ્રકારો જે છે એમાં ચાર્ટ બનાવવો હોય તો લખી શકાય કે પર્ણના પ્રકાર બે છે. પહેલા આવશે સાદું પર્ણ અને બીજું આવશે સંયુક્ત પર્ણ, બરાબર. સંયુક્ત પર્ણ જે છે એના બે પ્રકારો છે, પક્ષવત એટલે કે પીછાકાર અને બીજું આવશે પંજાકાર પર્ણ, રાઈટ. આની અંદર રચના કેવી જોવા મળશે, મુખ્ય અક્ષ જે છે એમાં જે શાખાઓ છે એની અંદર ઘણી બધી સૂક્ષ્મ પર્ણિકાઓની હાજરી જોવા મળશે, રાઈટ. એ જ પ્રમાણે અને પંજાકાર જે છે આ મુખ્ય દંડ જે છે એની ટોચ પર એક પર્ણ ઉગશે, ત્યારબાદ દરેક શાખાના ટોચ પર એક એક પર્ણની હાજરી જોવા મળશે. આ સાદું પર્ણ જે છે કે જેમાં જે પર્ણદંડ છે એમાં માત્ર એક જ પર્ણ જોવા મળશે. આ થઈ ગયું આપણા પર્ણના પ્રકારો.